નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સર્વ પાવપનાસણો, મંગલાણમ ચ સૌદેશીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો, આશરે 4750 શ્લોક અને 10 વિભાગ 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ, જે 4 મૂળભૂત સંજ્ઞાઓ બતાવી છે, એમાંથી એક પાવરફુલ સંજ્ઞા એટલે ભય સંજ્ઞા. આ ભય સંજ્ઞાનું કામ આપણે રોજ જેમ વિચારીએ છીએ કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા પોતાનો ટેક્સ માગવા માટે આવી જાય, એનું નામ છે આ ભય સંજ્ઞા. આજે હોય છે ને, ઘણી વખત એવા લગ્નના જેવા ઉત્તમ કાર્યો હોય ને, એટલે કેટલીક એક જાતિ છે, સ્ત્રી નથી, પુરુષ નથી, પણ એની વચની એક જાતિ છે જેને નાન્યતર જાતિ કહેવાય. આ જાતિ દરેક વખતે આવા શુભ પ્રસંગની અંદરમાં તાલીઓ પાડીને, ટાબોટા પાડીને પોતાનો એક કર, ટેક્સ, એક પોતાનો લાગો લેવા માટે આવી જ જાય. એવી રીતે કોઈ પણ ઉત્તમ કાર્ય, શુભ કાર્ય, પવિત્ર કાર્ય, આપણા આત્માનું કલ્યાણકારી કાર્ય, કોઈ પણ કાર્ય શરૂ કરવાનું કરો ને, એટલે આ ભય પોતાનો ટેક્સ લેવા માટે આવી જાય. પછી તમારે એને ટેક્સની અંદરમાં જતું કરવું પડે. પછી કોઈ આખો નાખો ટેક્સ આપી દે, કોઈ અડધો આપી દે. જેમ કે હું તમને ઉપધાન માટે સમજાવું, ઉપધાનના એક્ઝામ્પલમાં, તો કોઈ આખું નાખો ઉપધાન કેન્સલ કરી નાખે તો સમજવાનું કે એને ભયને પૂરેપૂરો ટેક્સ ચૂકવી દીધો. પછી કોઈ એમ વિચારે કે એક અઢાર્યું કરીને આવીશ, બસ બહુ મોટું છે ને બહુ ભારે છે ને માટે અઢાર્યું કરીને આવીશ, આ એને અડધો ટેક્સ ચૂક્યો કહેવાય. પછી કોઈ વ્યક્તિ એમ કહે કે ગમે તે થાય હું તો આખું ઉપધાન કરીને જ આવીશ, ભયની સામે માથું ઉચકીને વાત કરે, તો સમજવું પડે કે ડર એની પાસેથી ટેક્સ લઈને ભાગી ગયો. ડરને ટેક્સ ચૂકવવો પડ્યો એ વ્યક્તિની પાછળ. એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા ગભરામણ થાય, ચિંતા થાય, બહુ એની ચિંતા નહીં કરવાની, બહુ ચિંતા નહીં કરવાની. એ સહજ રૂપે આગળ વધી જવાનું. દેવગુરુના આશીર્વાદ, આપણી સારી નિષ્ઠા, આપણો શુભ પ્રયત્ન, આ કુદરતનું એક એવું તંત્ર છે જે આપણને અવશ્ય મેવ સહાય કરતું હોય છે. આખા કિસ્સાની અંદરમાં જો આ વીરસેન અને હરિવિક્રમનું આ જે મુખ્ય ચરિત્ર છે, મુખ્યતયા હરિવિક્રમનું છે. આ તો હરિવિક્રમ રાજાને અને ભુવન સુંદરી રાણીને ઓલા જય નામના કેવલજ્ઞાની મુનિવર એ જંગલની અંદરમાં આખી આ ગુણસેન રાજા અને વીરસેનનું આખું ચરિત્ર સમજાવે છે. એમાંથી આખી કથા નીકળી છે. એ હરિવિક્રમ રાજા જંગલની અંદરમાં ગયા, જય નામના કેવલજ્ઞાની મુનિવર બન્યા, અને કેવલજ્ઞાની મુનિવરે દેશનાની અંદરમાં જે ગુણસેન રાજાનો ઉલ્લેખ કર્યો, એટલે પૂછ્યું કે આ કયો રાજા છે, એટલે એમાંથી આખી આ કથા નીકળી. પછી ભલે કથામાંથી કથા આવી, પણ આખો વીરસેન અને હરિવિક્રમને જોજો, પ્રત્યેક પગલે પરીક્ષાઓ આવી છે, કદમ કદમ પર કસોટીઓ આવી છે, પરંતુ આ બધાએ હિંમત હારી નથી, નીકળી પડે આગળ. જે હશે તે દેવાશે. કેવો રસ્તો મળી ગયો? એમાં સૌથી મોટો રસ્તો કેવો મળી ગયો કે જે ચંદ્રસિંહને પાતાળ લોકની અંદરમાં સ્ફટિકનો મહેલ બનાવી દરિયાના છેક નીચે, જ્યાં કદાચ માછલીઓ પણ નથી પહોંચી શકતી, એટલા નીચે, એટલા દરિયાના પેટાળમાં બનાવેલા મહેલમાંથી ચંદ્રસિંહ એને શોધી કાઢી, એને મળી ગઈ. હવે ડર્યો હોત તો મળવાની હતી. ક્યાં શોધવું, કેવી રીતે જવું, કોને પૂછવું, કોઈ સમાચાર નથી, કોઈ એડ્રેસ નથી, મારી પાસે કોઈ ગૂગલ લોકેશન નથી, મારે કેવી રીતે શોધવા જવાનું? આવા કોઈ પણ જાતના બહાના કાઢ્યા વગર રસ્તો એને શોધી લીધો અને પહોંચી પણ ગયો. બસ આ જ છે. એકવાર તમે ભયને હટાવી અને આગળ નીકળી પડો, પછી જિંદગીમાં સફળતા અને ફતેહ મળે જ છે. એકવાર હિંમતથી આગળ વધી જવું પડે છે, એકવાર હિંમત કરીને. અને આ વીરસેન આગળ વધી ગયો તો આજે ક્યાં ને ક્યાં પહોંચે છે. હવે વળી પાછી નવી કસોટી આવી, વળી પાછી નવી પરીક્ષા આવી. હવે દૃષ્ટિ રાજા એની ઉપર આક્રમણ કરવાનું હતું, એટલે એને વિચાર્યું કે નાસિક નગરની પ્રજા દુઃખી થાય એના કરતાં હું જ પોતે ન પહોંચી જાઉં એની સામે હુમલો કરવા માટે.
શું કામ આખા સૈન્યની જરૂર પડે, શું કામ આખા સૈન્ય સાથે યુદ્ધ કરવાનું, સૈનિકોને હેરાન કરવાના, એટલે પોતે જ યુદ્ધ કરવા માટે પહોંચી જાય છે. ત્યાં કમલકેતુ અને પવનકેતુની સ્ત્રીઓ એની ઉપર મોહાઈ ગઈ, એની ઉપર મોહિત બની ગઈ. કેવી વિચિત્રતા છે કર્મની. એક તરફ પોતાના પતિના દુશ્મનને મારવા માટે આવી છે. એકચ્યુઅલી કમલકેતુ અને પવનકેતુનો વાંક હતો, એ તો એને દેખાતું જ નથી. આજે કહેવાય ને રાગ દ્વેષ અને વિષય કસાય કેટલા ભયંકર છે, આવું ઉપરથી ખબર પડે કે દ્વેષ સત્ય નથી બતાવવા દેતો. દ્વેષ ચીજ એવી છે કે જે આપણને સત્ય જોવા નહીં દે, બસ એ વ્યક્તિ ખરાબ જ લાગે. હકીકતમાં તો કમલકેતુ અને પવનકેતુ દુષ્ટ હતા, માટે એને મારવા પડ્યા. એને પહેલા તો સમજાવ્યા, પણ જ્યારે પરસ્ત્રી ગમન કરવા તૈયાર થાય, પારકી સ્ત્રીઓને ઉપાડીને જાય, અને એ સ્ત્રી જ્યારે વીરસેન પાસે સહાય માગે છે, તો હવે વીરસેન પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, અને એ લોકોએ પોતે સામેથી મોતને આમંત્રણ આપ્યું. હવે એ તો વિચારતી નથી, અને પોતાના પતિને મારવા માટે રાક્ષસીઓનું રૂપ લઈને આવી છે, રૂપ પરાવર્તન કરીને આવી છે. પણ જ્યાં મહેલની અંદરમાં જય પતાકા વેશ્યાના મહેલની અંદરમાં વીરસેનને સૂતેલો જોયો છે. હવે સૂતેલા માણસો તો રૂપ શું દેખાય, છતાં પણ એના રૂપ ઉપર મોહિત બની ગઈ. એ નથી વિચારતી કે મારા પતિનો દુશ્મન છે, એ નથી વિચારતી કે પોતાનું સમાન ગવાશે આમાં. જે પોતાના પતિને મારવા માટે, પોતાના પતિના મારનારને મારવા માટે આવી છે, હવે એની પાસે વિષયોની ભીખ માંગે છે. હવે અંદરમાં 8 સ્ત્રીઓ નક્કી કરે છે કે આ છે ને આપણી રીતે સીધી રીતે તો નહીં માને, આપણે એને એક કામ કરો, પલંગની સાથે સીધા આપણે જંગલમાં લઈ જઈએ અને જંગલમાં આપણી વિદ્યા દ્વારા મહેલ ઉભો કરીએ. એટલે 4 જણીઓ આગળ ગઈ, બરોબર ચંપાનગરીથી 100 માઇલ દૂર જંગલની અંદરમાં એક મહેલ ઉભો કર્યો. સેમ મહેલ જેને જય પતાકાનો મહેલ હોય. અને વીરસેનને ખબર પણ ન પડે. અને વીરસેન એટલો બધો થાકીને લોટ થયેલો, કેટલા દિવસોથી ઊંઘ પૂરી થઈ નથી, રજત પાટમાં ઊંઘ પૂરી નથી થઈ, એટલે ઊંઘી ગયો હતો. એટલે ઘસઘસાટ સુવે છે. 8 સ્ત્રીઓ એને પલંગ સમેત, પલંગ સાથે, એને ખબર પણ ન પડે એવી રીતે ઉપાડીને લઈ ગઈ અને મહેલની અંદરમાં જઈને મૂકી દીધો. હવે 8 સ્ત્રીઓ રાહ જોવે છે, બસ ક્યારે આંખ ખોલે અને આપણે એની સાથે ભોગ ભોગવીએ, આપણે એની સાથે ઈચ્છાઓ પરિપૂર્ણ કરીએ. એટલે આ કથા વાંચીને ત્યારે પણ મનમાં એક વિચાર આવી ગયો કે કેવી ભયંકર રમત છે કર્મોની. તમે જે વ્યક્તિને મારવા માટે આવ્યા છો, તમે જેને દુશ્મન માનો છો, તમે જેના પ્રાણ ચાહો છો, તમે જેનો જાન લેવા માટે ચાહો છો, તમને તમારો પતિ વાલો હતો માટે તમે અહીંયાને મારવા માટે આવ્યા. હવે તમારા પતિની વફાદારી ચાલી ગઈ, હવે તમારું સમાન જેવું કશું ચીજ નથી રહી. અરે સમાન માણસ હોય ને, સમાની માણસ તો ગમે એટલું રૂપવાનું હોય પણ સામે ન જોવે. દુશ્મન છે, શું કામ મારે સામે જોવાનું? ક્યાં ગયો સ્ત્રીઓનો આધાર, સ્ત્રીઓનો આચાર, સ્ત્રીઓની મર્યાદા, સ્ત્રીઓનું સન્માન, સ્ત્રીઓની ભાવના, સ્ત્રીની સાથે જોડાયેલો એક સંયમ અને સદાચાર, એક વફાદારીનો ભાવ. હવે 8 જણી રાહ જોવે છે કે ક્યારે ઊભો થાય, ક્યારે જાગે. એની અંદરમાં હવે જે સૌથી મોટી જે હતી ને મદન સેનાએ એવું નક્કી કર્યું છે કે આપણે બધાએ વારાફરતી આની સાથે શરીર સુખ માનીશું. આની સાથે એમને એમ કે જાણે કે બસ વીરસેન માની જ જશે, વીરસેન આપણા રૂપને જોઈને પાગલ બની જવાનો છે. જેમ આપણે એને જોઈને ખુશ થઈ ગયા ને, એવી રીતે આપણને જોઈને પણ એ ખુશ થઈ જશે. એટલે બધી જણીઓ નક્કી મીટિંગ કરે છે, મસલત કરે છે કે જય પતાકાનું રૂપ ધારણ કરીને આપણે આનો ઉપભોગ કરી લઈએ. એમને કદાચ આપણને જાણતો નથી ને તો કદાચ નહીં સ્વીકારે. આપણે 8 જણી અલગ અલગ જય પતાકાનું રૂપ કરી લઈશું અને એને ખબર પણ નહીં પડે કે સ્ત્રીઓ બદલાઈ ગઈ છે. વિચારજો, સ્ત્રી ચતુર કેટલી હોય છે, સ્ત્રી પડે છે ત્યારે કેટલી ભયંકર રીતે પતન પામે છે. એક સ્ત્રી ખોટા માર્ગે ચાલે છે ત્યારે કેટલા ભયંકર વિનિપાતના માર્ગે આગળ વધે છે. એટલે બધી જણીઓએ જય પતાકાનું રૂપ લઈ લીધું. આટલી બધી વિદ્યા છે, આટલી બધી તાકાત છે, આટલી બધો પ્રભાવ છે મંત્ર વિદ્યાનો એ લોકોની પાસે, છતાં પણ વીરસેનના રૂપને જોઈને મોવાઈ ગઈ છે, પાગલ થઈ ગઈ છે. જાણે કે જિંદગીમાં કોઈ પુરુષ જોયો જ ન હોય. પોતાના પતિ સાથે રહી છે, વિષયોનું સેવન કર્યું છે, એની સાથે પણ શરીરના સંબંધો બાંધ્યા છે, પણ આ જ વિષય કસાયની રામાયણ છે, આ જ વિષય કસાયની પીડા છે. ક્યારે પણ ધર્મ ન થાય, એમ થાય કે હજી વધારે, હજી ઓર વધારે. અને બધીએ રૂપ ધારણ કરી લીધું અને પછી બધી વિચાર કરે છે કે જો આ કદાચ આપણને પસંદ ન કરે, માનો આપણે તો જય પતાકાનું રૂપ લઈ લીધું, પણ ખબર નથી કે સ્વીકારે કે ન સ્વીકારે. કદાચ ના પાડી દે ને તો પછી આપણે એક સાથે બધીએ હુમલો કરી એને ખતમ કરી નાખવાનો. એટલે કેવો સ્વાર્થ છે, પોતાનું ધારે તો આપણે એની સાથે ભોગ ભોગવી લેવાના.
અને ના પાડે તો ખતમ કરી દેવાનો. કેવો સ્વાર્થમય આ એક વિચાર છે. એટલે જ્યાં વિષયની ઈચ્છા આવે છે, જ્યાં આવા ભ્રષ્ટાચારની ઈચ્છાઓ આવે છે ને ત્યાં સ્વાર્થ આવો આવે છે. બસ ખાઈ લેવાનું, થાળી ફેંકી દેવાની, પહેરી લેવાના, કપડાં ફેંકી દેવાના, પાણી પી લેવાનું, ગ્લાસ ફેંકી દેવાનું, મીઠાઈ ખાઈ લેવાની, બોક્સ ફેંકી લેવાનું, એમ વ્યક્તિનો ઉપયોગ કરી લેવાનો અને વ્યક્તિને ફેંકી દેવાનો. એટલે આ પ્રેમ નથી, આ માત્ર આકર્ષણ છે. આકર્ષણને ભલે પ્રેમ આપી દઈએ, શરીરનું રૂપ જોયું, સૌંદર્ય જોયું, કોઈની સારી રૂપારી સ્ત્રી જોઈ અથવા તો કોઈ સુંદર પુરુષ જોયો અને મનની અંદરમાં જે વિષય કસાયોની ઈચ્છા થઈ ગઈ અને બસ મને બહુ ગમી ગઈ. ગમી નથી, એ અંદરમાં રહેલી વિષયોની ખણજ પૂરી કરવાનું એક આકર્ષણ પેદા થયું છે. બાકી આવું વિચારે, એમ ન વિચારે કે આપણે આને બચાવી લઈએ, નરસિંહ રાજાને સમજાવી અથવા તો એનાથી એને દૂર લઈ જઈએ. એ તો વાત નથી. ઉલટાની બધી વિચારણા એ કરે છે. આ બાજુ આ તો સૂતો છે, એને ખબર જ નથી કે ક્યાં આવ્યો છે. વીરસેનને હજી કશી જ ખબર નથી કે એનું અપહરણ થઈ ચૂકેલું છે અને ચંપાનગરીથી 100 માઇલ દૂર જંગલની અંદરમાં એક નવા મહેલની અંદરમાં આવી પડ્યો છે અને 8 રાક્ષસી જેવી સ્ત્રીઓની આજુબાજુની અંદરમાં પડેલી છે. બધી જય પતાકાનું રૂપ ધારણ કરીને બેઠી છે અને અંદરમાં બધી વિચારણા કરે છે કે ઈચ્છા પૂરી કરી લઈશું, નહીં માને તો માની લઈશું. જાણે કે રમકડાની છે, રમકડું હોય ને પોતાને મન ફાવે એમ રમવાનું. હવે આવા સમયની અંદરમાં એને બચાવનારું કોણ? 8 સ્ત્રીઓ પાસે એવા રૂપ છે, રૂપ પરાવર્તન કરી શકે છે. 8 સ્ત્રીઓ પાસે એવી તાકાત છે કે વીરસેનને નિદ્રાની વિદ્યાના પ્રયોગથી સુવાડી પણ લીધો છે. એની ઊંઘ ન તૂટે એટલી નિદ્રાનો પ્રયોગ કર્યો છે. 8 સ્ત્રીઓએ રૂપ પરિવર્તન કરી શકે, આવા જંગલની અંદરમાં મહેલ બનાવી શકે. આવા વીરસેન જેવા પરાક્રમી પુરુષને ઉપાડીને લઈ આવ્યા, કોઈને એને ખબર સુદ્ધા પણ નથી પડવા દીધી. આટલી બધી હોશિયારી, આટલી ચતુરાઈ, આટલી મંત્ર વિદ્યાનો પાવર. પણ શું કરવાનું? જ્યારે સંસ્કાર જ નથી ને ત્યારે આ બધું કશું જ કામ નથી લાગતું અને ઉપરથી પોતાનો સ્વાર્થોનો વિચાર કરીને બેઠી છે. હવે આવી વ્યક્તિના સમયની અંદરમાં વીરસેનને બચાવે કોણ? તો આવા સમયમાં બચાવે છે મારો પોતાનો ધર્મ, મારી પોતાની નિષ્ઠા, મારી પોતાની શ્રદ્ધા. હવે કોણ બચાવનારું? એનો મિત્ર તો હજી મુખ્ય દરવાજે રાહ જોઈને બેઠો છે, એને પણ ખબર નથી. એની સાથે જે વિદ્યાધર મિત્ર આવ્યો છે ને એને પણ ખબર નથી કે આવી રીતે અપહરણ થઈ ચૂકેલું છે, આવી રીતે એને ઉપાડીને લઈ ગયા. એ તો મુખ્ય દરવાજે બેઠો છે, એને તો ખબર નથી કે રૂમ ખાલી થઈ ગઈ ને વીરસેનને 8 સ્ત્રીઓ ઉપાડીને ચાલી ગઈ છે. અને જંગલની અંદરમાં મારો મિત્ર જંગલમાં અત્યારે સૂતેલો છે, નિશસ્ત્ર છે, આજુબાજુમાં કોઈ જ નથી. આવા સમયમાં બચાવે કોણ? શાસ્ત્રમાં લખ્યું છે રક્ષંતી પુણ્યાની પૂરા કૃતાની. તમારી પવિત્રતા, તમારી નિષ્ઠા, તમારો જજ્બા, તમારી હિંમત, તમારો પ્રભાવ અને તમારી નૈતિકતા એ આવા સમયમાં કવચ બનીને આડું ઊભું રહી જાય. હવે જે નિદ્રા આપી છે ને આ લોકોએ કે આપણે બધી તૈયારી કરી લઈએ, બધું જ કરી લઈએ, પછી આપણે વીરસેનની ઉપરથી નિદ્રાનો પ્રયોગ ખેંચીશું એટલે આપોઆપ ઉઠશે. ઇન બિટવીન હજી વીરસેન જાગે અને 8 સ્ત્રીઓ સાથે કશી મંત્રણા થાય એની પહેલા અચાનક ચક્કેશ્વરી દેવી, એની કુલ દેવી હતી ચક્કેશ્વરી દેવી, અને ચક્કેશ્વરી દેવીએ સપનાની અંદરમાં વીરસેનને આખો વૃત્તાંત બતાવી દીધો. વીરસેન જાગે છે કે ઊંઘે છે, આ બધું સપનું ચાલે છે. વીરસેનને સપનાની અંદરમાં ચક્કેશ્વરી માતા, અહીંયા લખ્યું છે કે પોતાનું વાહન ગરુડ ઉપર બેસીને ચક્કેશ્વરી માતા આવી છે. હાથની અંદરમાં ચક્ર ધારણ કર્યું છે. ચક્રમાંથી સેંકડો જ્વાલાઓ નીકળે છે. આજે તમે કોઈ પણ દેરાસરમાં ચક્કેશ્વરી માતાની પ્રતિમા જોઈ લેજો. આદિનાથ ભગવાનનું દેરાસર હોય તો ચક્કેશ્વરી માતા હોય છે, અધિષ્ઠાયિકા દેવી. જેમ પદ્માવતી દેવી હોય છે એમ ચક્કેશ્વરી દેવીનું પણ ઘણા જિનાલયોમાં સ્થાન હોય છે. ગરુડ ઉપર બેઠેલી હોય, હાથની અંદરમાં ચક્ર હોય, ચક્રમાંથી જાજલ્યમાન જ્વાલાઓ નીકળે છે અને ચક્કેશ્વરી માતા સ્વયં સપનાની અંદરમાં આવી અને વીરસેનને જગાડે છે કે બેટા ઉઠ, બેટા જાગે છે ને. એટલે આ બધું સપનામાં ચાલે છે. વીરસેન પૂછે કે આ માતાનો અવાજ ક્યાંથી આવે? ચક્કેશ્વરી માતા સપનામાં જોવે છે. બાજુમાં બેઠી છે 8 સ્ત્રીઓ, એને ખબર નથી કે શું ઘટના ઘટી રહી છે, શું મારી બધી જ પોલ આની કુલ માતા આવીને કરી રહેલી છે. હવે ઘણાને એમ થશે કે સાહેબ અમને આવી ચક્કેશ્વરી માતા કે અમારી કુલ દેવી સપનામાં કેમ નથી આવતી? એનો જવાબ તમને આગળ મળશે કે વીરસેન જેવી પવિત્રતા, વીરસેન જેવી મર્યાદાનું પાલન, વીરસેન જેવું સ્ત્રી દાક્ષિણ્ય, વીરસેન જેવું સ્ત્રીઓનું સન્માન, વીરસેન જેવો સંયમ, વીરસેન જેવી મર્દાનગી, વીરસેન જેવી વફાદારી અગર આપણા જીવનમાં હોય ને
તો આપણને પણ બધી જ દેવીઓ સહાય કરવા માટે તૈયાર છે. અરે તલપાપડ છે, પણ દેવીઓ જોવે છે કે શું આને સહાય કરવાની, આ તો માટી પકો માણસ છે. સેજ નાનું પ્રલોભન આવ્યું અને ફીસલી પડ્યું, સેજ નાની અનુકૂળતા મળી ન મળી અને વ્યભિચાર કરી નાખ્યો, સેજ નાની તક મળી ન મળી અને ભ્રષ્ટાચાર કરી નાખ્યો, સેજ નાનો અવસર હાથમાં આવ્યો ન આવ્યો અને માણસ આખો નાખો સાષ્ટાંગ દંડવત થઈ ગયો પતનના માર્ગ ઉપર. પછી દેવી આપણને સહાય કરવા માટે આવે. આપણે આપણી જિંદગી વિચારી લેજો કે માનો આવી રીતે 8 રૂપારી સ્ત્રી, આવી શક્તિશાળી, આવી સામર્થ્યશાળી, આવા મહાન સામર્થ્યશાળી 8 સ્ત્રી આપણી ઉપર માનો લોભાઈ ગઈ, આપણી ઉપર ખુશ થઈ ગઈ અને આપણને અનુકૂળ સુખ આપવા માટેની વિનંતી કરે. શું આપણે ના પાડી શકીએ? આપણી હિંમત છે કે આપણે એને ઠુકરાવી શકીએ? અરે માણસ પાણી પાણી બની જાય. નથી ઈચ્છતી એવી સ્ત્રી સામે પણ સામેથી પુરુષો લાડ પાડીને સ્ત્રી પાસેથી માંગણી કરવા માટે જાય છે. રોડ ઉપર જનારી અજાણી સ્ત્રીની સામે પણ તાકીને જોનારા પુરુષો હોઈએ છીએ. અને શું આપણે એવી અપેક્ષા રાખીએ કે ચક્કેશ્વરી માતા આપણને આવીને સહાય કરે? ગરુડ ઉપર બિરાજમાન છે, હાથની અંદરમાં જેમાંથી જ્વાલાઓ નીકળે છે એવું ચક્રરત્ન ફરે છે અને સપનાની અંદરમાં ચક્કેશ્વરી માતા કહે છે કે બેટા ધ્યાનથી સાંભળ, હું તારી કુલ દેવી છું. વીરસેન ધ્યાનથી સાંભળજે, બહુ મોટા સંકટમાં તું ફસાઈ ચૂકેલો છે. અત્યારે જ્યારે જાગીશ તારે 8 સ્ત્રી તારી આજુબાજુમાં હશે. બહુ ધ્યાનથી સાંભળજે. આ 8 સ્ત્રી તારો દુશ્મન પવનકેતુ અને કમલકેતુની સ્ત્રીઓ છે. એ લોકો જય પતાકાનું રૂપ ધારણ કરીને તારી પાસે આવેલી છે અને તને અનુકૂળ ઉપસર કરશે, તારી પાસે માંગણી કરશે. તું એને જય પતાકા સમજીને વ્યભિચાર નહીં કરતો, જય પતાકા સમજીને તારું શરીરનું સુખ નહીં માણી લેતો. જય પતાકા તારી પત્ની બનવા તૈયાર છે. જય પતાકા ઉત્તમ સ્ત્રી છે, ભલે વેશ્યા છે, પણ આ એકચ્યુઅલી જય પતાકા નથી. આ તારી પાસે ષડયંત્ર છે, આ તારી સાથે થયેલી એક સાજિશ છે. તારી સાથે આજુબાજુની અંદરમાં બહુ મોટી જાળ ગૂંથાયેલી છે. બહુ સમજીને આગળ વધજે. અને ચક્કેશ્વરી માતાએ જ્યારે આ કીધું, સપનામાં છે, આંખ ખોલી નથી, પણ ચક્કેશ્વરી માતા જ્યારે આખી બધી વાત બતાવે છે કે આંખ ખોલશે ત્યારે તારી સામે આવું થવાનું છે. બસ બેટા ધ્યાન રાખજે. તારી ઉપર પ્રસન્ન થઈને તને આશીર્વાદ આપવા માટે આવી છું. તારું સંયમ, તારી પવિત્રતા, તારી વીરતા, તારો પરોપકાર, તારું સ્નેહાર્પણ, તું જે દિન દુખીઓની સેવાની અંદરમાં તૈયાર રહ્યો છે, ખરેખર તે કુલને ઉજાર્યું છે. બેટા તારા જેવા પુરુષને હું સહાય નહીં કરું તો કોણ સહાય કરું? હવે આપણને આ કથા સાંભળતા મનમાં વિચાર આવે કે આપણે આટલા બધા માણી ભદ્રજી સામે નારિયેળના તોરણો બાંધ્યા, આટલી બધી વખત ગુરુવારે આપણે માણી ભદ્રજી પાસે ગયા, હું પણ ગયો, તમે પણ ગયા. આટલી બધી વખત આપણે પદ્માવતી માતાને ચુંદડીઓ ઓઢાડી, કેટલી વાર ચક્કેશ્વરી માતાના આપણે જાપ કર્યા, દરેક દેવી દેવતાઓની સામે આપણે શ્રીફળ વધેર્યા, નૈવેદ્ય ધર્યા, એની આરતી ઉતારી. તો શું માતા કેમ પ્રસન્ન નથી થતી આપણી ઉપર? અને માતા ખાલી આવા લોકોને પ્રસન્ન થાય? માં એટલા માટે પ્રસન્ન થાય છે કારણ કે એની પાસે પ્રસન્ન થવા જેવું છે, તત્વ છે. અરે આપણી ઉપર તો અપ્રસન્ન નથી થતી ને, એ જ એની પ્રસન્નતા, સમજી રાખજો. બાકી આપણે એવા નાલાયક માણસો છીએ ને કે એની સામે ઉભા રહીએ તો આપણને 500 ફૂટ ઉપાડીને દૂર ફેંકી દે કે મારી બાજુમાં તો ઉભા રહેવા તૈયાર નથી. વ્યભિચાર કરવો છે, શરાબ પીવા છે, માંસ ખાવા છે, 30-50 પાર્ટીઓમાં જઈને નાચવું છે, પરાઈ સ્ત્રીઓની સામે લાઈન મારવી છે, પરાઈ ઓરતોને જોયા કરવી છે. એક પણ રૂપારી સ્ત્રીને તું આંખનો શિકાર નથી બનાવ્યો, એવું તારું બન્યું નથી. અને જ્યાં તક મળી ત્યાં વ્યભિચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર બધું જ તું કરવા માટે તૈયાર થયો છે. અને મારી સામે તું મને સહાય માંગવા માટે આવ્યો છે? ચલ ફૂટ અહીંયાથી. કદાચ આપણને 500 ફૂટ દૂર ફેંકી દે, પણ એ નથી ફેંકતી ને, એ જ આપણી ઉપરની માતાની પ્રસન્નતા છે. એટલાથી સંતોષ માની લો. ઘણા લોકો મારી પાસે આવે કે સાહેબ ગિરનારની અંદરમાં અંબિકા દેવી દર અમાસે આવે છે, તો આપણને કેમ નથી દેખાતી? અમાવાસની રાતે અંબિકા દેવી પધારે, પ્રભુને પ્રદક્ષિણા દેતી. આ ગીત વારંવાર સાંભળ્યું હશે ને. હું જ્યારે ગયા વર્ષે ગિરનાર ગયો તો 36 વર્ષે યાત્રા કરવાનો મોકો મળ્યો. આપણે આ ઓડિયો પ્રવચન દ્વારા ગિરનારનો આખો ઇતિહાસ મેં તમને સમજાવ્યો તો અઠવાડિયા સુધી. તો એ ગિરનારમાં મને કેટલા લોકો મળ્યા, જાણીતા અને અજાણ્યા. ગુરુદેવ અંબિકા દેવી કેમ નથી દેખાતા? જો અંબિકા દેવી આવે છે, અહીંયા હજરા હજુર છે, અંબિકા દેવી પ્રદક્ષિણા આપવા માટે આવે છે. મેં એમને કીધું કે અંબિકા દેવી નથી દેખાતી એની ફરિયાદ છોડો, આપણને ગિરનાર દેખવા દે છે ને એ જ અંબિકા દેવીનો ચમત્કાર છે. એક વ્યક્તિએ મને પૂછ્યું કે ભગવાનના પરચા કેટલા? મેં એને કીધું કે તારા પરિવારના ખર્ચા પૂરા કરે છે ને એ પરમાત્માના પરચા છે. આ ભયંકર મંદીના સમયમાં
આટલી મોંઘવારીના સમયમાં તારા પરિવારનો ખર્ચો તો પૂરો કરી શકે છે, તારે હાથ લંબાવવો નથી પડતો, તારે કોઈની પાસે ભીખ નથી માંગવી પડતી, તારે કોઈની પાસે આજીજી નથી કરવી પડતી, બસ તારા પરિવારના ખર્ચા પૂરા કરે છે ને એ જ પ્રભુના મોટા પરચા છે. કયો મોટો પરચો જોઈએ છે? અને આપણી પાસે પરચો મને એવું છે શું? આપણી પાસે છે કોઈ સંયમ? એક નાનકડી ઓફર આવે ને આપણે છે ને સીધા ઢરી પડી. હમણાં માનો કોઈ દેવીની વાત છોડો, એક ભૂતળી હોય ને, ભૂત અને ભૂતળી, જે સ્ત્રી ફિમેલ ભૂત કહેવાય, એ કદાચ પરીક્ષા કરવા માટે આપણી પાસે આવે ને તોય આપણે ફીસલી પડીએ. આપણી પાસે છે એવું સત્વ? છે એવી શ્રદ્ધા છે આપણી પાસે? આપણી પાસે એવી પ્રામાણિકતા અને એવી વફાદારી છે? કેટલાય પુરુષો જ્યારે બિઝનેસ ટૂર ઉપર જાય છે વિદેશોની અંદરમાં, મલેશિયા જાય ને, શ્રીલંકાની અંદરમાં જાય ને, હોંગકોંગમાં જાય ને, દુબઈની અંદરમાં જાય ને, ચાઇનાની અંદરમાં જાય, ત્યારે ત્યાંની કેટલી સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરીને આવતા હોય છે અને પછી અમારી પાસે પ્રાયશ્ચિત લેવા માટે આવે કે સાહેબ ભૂલ થઈ ગઈ, ત્યાં પહોંચ્યા અને મન થઈ ગયું, ત્યાં કોઈએ મિત્ર કીધું કે અહીંયા આવું સરસ મજાનું બજાર ચાલે છે, ચલો એક આટો મારી આવી, ચલો જઈ આવી, સાહેબ નબળી સમય હતો ને ભૂલ થઈ ગઈ. કમાલ છે. અને એની સામે આ વિરસેનને જુઓ કે માતા કહે છે કે બેટા તારા ચારિત્રના કારણે હું પ્રસન્ન થઈ છું, ચારિત્રની સુવાસથી હું ખેંચાઈને આવી છું અને 8 સ્ત્રીઓમાં લપટાતો નહીં, તું આમ લપટાય એવો નથી, છતાં પણ તને સાવધાન કરવા માટે આવી છું. સાવધાન રહેજે, આ લોકો જય પતાકાના રૂપની અંદરમાં તને ઠગવાની કોશિશ કરશે, બસ સાવધાન રહેજે બેટા, મારા આશીર્વાદ તારી સાથે છે. સપનાની અંદરમાં ચક્કેશ્વરી દેવીએ આખો ભાંડો ફોડી નાખ્યો, આખી વાત ખુલ્લી કરી નાખી. ચક્કેશ્વરી માતા ગઈ અને થોડા સમય પછી વિરસેને જાણી જોઈને આંખ ખોલી એટલે આંખની સામે 8 સ્ત્રીઓ બેઠેલી દેખાય અને એમાંથી જય પતાકા પણ બેઠેલી દેખાય. એટલે એને લાગ્યું કે ચક્કેશ્વરી માતા ખરેખર આવેલી હતી. એને પહેલા એમ જ લાગ્યું ખાલી સપનું એમને હશે, પણ હકીકતમાં જ્યારે 8 સ્ત્રીઓને બેઠેલી જોઈ અને જ્યારે એને આ બધી સ્ત્રીઓને બેઠેલી જોઈ અને જય પતાકાના રૂપને ધારણ કરેલી એક સ્ત્રી જોઈ અને ચક્કેશ્વરી દેવીને માતાને મનોમન પ્રણામ કર્યા કે માં, તમે જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ મારું ચારિત્ર હું અકબંધ રાખીશ, એ મારા સંયમની મર્યાદાનું હું કાર્ય પણ નહીં કરું, એ મારા સંયમની પારને ક્યારે હું ભાંગવા નહીં દઉં, મારી જે કોર્ડન છે, મારી જે મર્યાદા છે પુરુષ તરીકે એને ક્યારે પણ નહીં તૂટવા દઉં. આવું છાતી ઠોકીને કોઈ પુરુષ કહી શકે છે? છે કોઈની તાકાત? હશે, છે, પણ નથી. પણ એવા નથી કહેતા. દુનિયા બધી જ નથી બગડી, પરંતુ આજની વેબ સિરીઝ, આજની મૂવીઓ, આજના ડ્રામા, આજની સિરિયલ કે આજના જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે પણ દેખાય છે કન્ટેન્ટ, એ બધાની અંદરમાં નકરું ગંદામાં ગંદુ કન્ટેન્ટ પીરસવાની અંદરમાં આવે છે. નકરું વ્યભિચારથી ભરપૂર, જાણે માણસને ઉશ્કેરે છે. આવું કરાય, કરી લેવાય, અરે બધા જ આવું કરે છે, તું એકલો થોડો આવું કરે છે, બધા બધી જગ્યાએ પોતાનું માથું મારીને આવે છે. હવે એ તો કરી શકાય, સ્પેર વ્હીલ તો બધામાં હોય જ. દરેક ગાડીમાં, સ્કૂટરમાં જેમ સ્પેર વ્હીલ હોય એમ જીવનમાં આવું એક સાઈડ પાત્ર હોઈ શકે, ત્યાં આપણે ઈચ્છા પરિપૂર્ણ કરી શકાય. તું તારા પરિવારને વફાદાર રહેજે, ઘરમાં કોઈને ખબર નહીં પડવા દેવાની અને આવી રીતે બહારનું થોડુંક પાણી પી લેવાનું, થોડીક ભૂખ સંતોષી લેવાની. આવું તો બધા જ કરતા હોય, થોડા આપણે એકલા કરતા હોઈએ છીએ. જો તારો મિત્ર પણ કરે, જો બધા આવું કરે છે અને આખું મિત્ર ભેગું થઈ, વર્તુળ ભેગું થઈને આ બધું કરતા હોય છે, ત્યારે શું એવા સમયમાં આપણે અપેક્ષા રાખીએ કે ચક્કેશ્વરી માતા આપણી પર પ્રસન્ન થાય? બહુ સમજીને આપણે આ સવાલ કરવા જેવો છે. વારે તહેવારે આપણે સવાલો કરીએ, કેમ દેવી દેવતા પ્રગટ નથી થતા? કેમ દેવી દેવતા નથી આવતા? કેમ દેવી દેવતા હાજરા હજુર નથી થતા? કેમ દેવી દેવતા પ્રત્યક્ષ નથી થતા? પણ ભાઈ, કેવી રીતે પ્રત્યક્ષ થાય? છે કોઈ વિરસેન જેવો કોઈ આત્મા દેખાય છે? અને વિરસેન જેવો જે આત્મા છે એની પાસે આ ચક્કેશ્વરી દેવી જેવી રીતે આવી છે ને એવી રીતે એની પાસે આવે પણ છે ગુપચુપ. એવા એકાદ બે એવા વ્યક્તિઓ દેખ્યા છે કે જેની પાસે હકીકતમાં દેવી તાકાત છે, એને દેવી સંકેતો મળે છે, એને દેવી દેવતાને પૂછેલા પ્રશ્નોના એ સચોટ જવાબ આપી શકે છે, પણ એ દુનિયાની સામે આવતા નથી. એની ચારિત્ર, એની પવિત્રતાથી એ પોતે સ્વયં વશ થઈને એને સામેથી બધા સંકેતો આપે કે આવું થવાનું છે, સાવધાન રહેજો, દેશ દુનિયામાં આવી ઉથલ પાથલ થવાની છે, સાવધાન રહેજો. અરે જૈન શાસનની અંદરમાં આવા બધા તિથિઓના વિખવાત થવાના, આવા બધા તીર્થોના વિખવાતો થવાના, આપણી બેન બેટીઓ અજૈનોની અંદરમાં ધૂમધામથી લગ્ન કરવાની, કોઈને ધર્મની મર્યાદા, પવિત્રતા, શરમ નડશે નહીં, અને વ્યભિચાર, દુરાચાર, અનાચાર, ભ્રષ્ટાચાર અને અભક્ષના ખાનપાન, લગ્નોની અંદરમાં નગ્ન નાચ, જૈનત્વનો કારમો રકાશ થવાનો, જૈનત્વનો જબરજસ્ત ભંગાણ થવાનું.
જૈનત્વની મર્યાદા જે ચીનની દિવાલ કરતાં પણ વધારે મજબૂત હતી, એ દિવાલ ધરાશાયી થવાની છે. આવા બધા સંકેતો એ લોકોને આપે છે અને આવીને કહેતા હોય છે કે સાહેબ આવો સમય આવવાનો છે, આ ભયંકર સમય આવવાનો છે. અને એવા સમયની અંદરમાં જે સાચો વફાદાર છે, સાચો ધર્મિષ્ઠ છે, જે વ્યક્તિ સાચી છે, એવી વ્યક્તિને સહજ રૂપે કોઈક દેવી દેવતાઓની સહાય મળી શકે છે. બાકી બીજાએ તો ભૂલી જવાનું કે એને આવી સહાય મળી જાય. હવે જ્યારે વિરસેને આંખ ખોલીને જોયું તો આંખે આ સ્ત્રીઓ હતી હકીકતની અંદરમાં. અને જેવી વિરસેને આંખ ખોલીને સીધી ભાગી, પધારો પધારો સ્વામીના, કેમ આપને કષ્ટ નથી પડ્યું ને? આપને હું બરોબર આવી ગઈ ને? જય પતાકા પૂછવા માટે આવે છે. આપને હું બરોબર આવી ગઈ ને? એટલે ઓલી મદન સેનાને ખબર નથી કે હું જય પતાકા બની છું, એ વિરસેનને ખબર છે. પણ વિરસેનને ખબર છે કે આ પવનકેતુ કમલકેતુની સ્ત્રીઓ છે અને નકલી જય પતાકા મારી સામે આવીને ઊભી છે. અસલી જય પતાકા તો નગરની અંદરમાં છે. પણ વિરસેન કશું ખબર નથી પડવા દેતો, કોઈ હાવભાવ નથી કરવા દેતો. સ્વામી મનમાં કોઈ વિચાર નહીં કરતા, ગભરાતા પણ નહીં. આપ સૈયા ઉપરથી નીચે કેમ ઉતર્યા? બોલો ને, આપને શું જરૂર છે? આપને કઈ જરૂર હોય તો મને આપો, મને લાભ આપો. શું જોઈએ છે આપની? શું ઈચ્છા છે? એટલે વિરસેનને ખબર પડી ગઈ કે સપનાની હકીકતો સાચી છે. હવે જોજો વિરસેનનો માસ્ટર સ્ટ્રોક, બેન મને કોઈ જરૂર નથી બેન, તમે તમારી રીતે બહુ તમે ચિંતા નહીં કરો બેન, મને બધું સારું છે. અને બેન શબ્દ સાંભળ્યો ને એટલે નકલી બનેલી જય પતાકા એટલે કે મદન સેના અંદરથી ધ્રુજી ગઈ. આ બેન શબ્દ ક્યાંથી આવી ગયો? એટલે મદન સેના કહે છે કે તમે તો મારા નાથ છો, આ બેન શબ્દ કેમ વાપરો છો? અમારા જેવી સ્ત્રીઓ સાથે તમે બેન તો વ્યવહાર કરશો? અમે તમને અનુકૂળ છીએ, તમે યુવાન છો, અમે યુવાન છીએ, અને આ બેન શબ્દ ક્યાંથી લઈ આવ્યા છો? હવે વિરસેન કહે છે કે મારી પત્ની સિવાયની બધી સ્ત્રીઓ મારા માટે મા બહેન સમાન છે. તમે મારી બહેન છો, હું તમારી સાથે બહેન જેવો વ્યવહાર કરીશ. અને ઓલી હવે મદન સેના જે જય પતાકા બનેલી છે ને, અમે તમારી દાસી છીએ, અમે તમારા ચરણોની સેવિકા છીએ, આપ કહો અમે કરવા તૈયાર છીએ, અમે આપને બધું સુખ આપી દેવા તૈયાર છીએ, આપ કહો આપને શું સુખ જોઈએ છે? આવો મહેલ વધારે બનાવવો છે, ઓર વધારે મશરૂમ સૈયા બનાવી છે, ઓર વધારે ભોજન જોઈએ છે, અમે આપને જિંદગીભર સેવા કરવા તૈયાર છીએ. હવે સાચું કહેજો, કોઈ નબળો દુબળો પુરુષ હોત, કોઈ જેવો તેવો પુરુષ હોત ને તો કદાચ પીગળી જાય. એટલે મેં હિન્દીની અંદરમાં એક સરસ મજાનું વાક્ય વાંચેલું, તમને આજે બતાવી દઉં છું. वो मर्द बनो जिसे औरत चाहे, वो मर्द बनो जिसे औरत चाहे, वो मर्द नहीं जिसे औरत चाहिए. वो मर्द बनो जिसे औरत चाहे, वो मर्द नहीं जिसे औरत चाहिए. જેને સ્ત્રી જોઈએ છે ને એવા પુરુષ ના બનો, પણ જેને સ્ત્રી ચાહે એવા પુરુષ બનો. અને બીજું હિન્દીનું વાક્ય સરસ મજાનું હતું, મર્દ હો તો तुम्हारी हस्ती का इतना रौब हो, मर्द हो तो तुम्हारी हस्ती का इतना रौब हो, बगल से निकले कोई औरत तो वो बेखौफ हो. તમે મર્દ છો ને તો તમારો એટલો તો રોફ હોવો જોઈએ કે તમારી બાજુમાંથી એક સ્ત્રી પસાર થઈ ગઈ અને એ ઓરત બિલકુલ નિશ્ચિંત બનીને પસાર થઈ જાય. એને વિચાર ના આવે કે આગળ એક પુરુષ ઉભો છે, શું કરશે? મર્દ હો તો આવા મર્દ બનો. અને આ વિરસેન એવો જ છે. એને કહી દીધું બે ધડક, હું બધી સ્ત્રીઓ જે મારી સ્ત્રી નથી તો એની સાથે હું બેન જેવો વ્યવહાર કરું છું. મને કોઈ ઈચ્છા નથી. હું મારા પરિવારથી સંતુષ્ટ છું. હું મારા દેવગુરુના આશીર્વાદથી સંયમિત પુરુષ છું. બહુ બધા સમજાવ્યો, બહુ બધી કોશિશ કરી, બહુ બધું પીગારવાની વાતો કરી. આમ એક પુરુષને પીગારવા માટે સ્ત્રી જે પણ હથિયાર વાપરે, જે પણ શસ્ત્ર વાપરે, હાસ્યનું, રડવાનું, આજીજીનું, પગમાં પડવાનું, મરી જવાનું નાટક, હવે આવી સ્ત્રી તો શું ન કરી શકે? જેની પાસે આટલી વિદ્યા છે, જેની પાસે આટલી તાકાત છે, જેની પાસે આટલો પ્રભાવ છે, જે આવી અવનવી વિદ્યાઓને જાણે છે, એ સ્ત્રીઓ શું નહીં કરી શકતી હોય? બધી જ કોશિશ કરી વિરસેન નામના પુરુષને પીગારવા માટે, પણ વિરસેન ટસનો મસ નથી થતો. આ વિરસેનનું ચરિત્ર જાણ્યા પછી પોતાની જાત સાથે વિરસેનને ટેલી કરજો. એટલે હું કહેતો હતો ને કે આજના યુવકો માટે આ વિરસેનનું ચરિત્ર અને આ હરિવિક્રમનું ચરિત્ર ખૂબ જરૂરી છે. કોઈ યુવકને કહેજો કે કોલેજમાં જાઓ, બિઝનેસ કરવા માટે જાઓ, તમારી આજુબાજુની અંદરમાં અનેક સ્ત્રીઓ, તમારા મોલમાં કે તમારી ઓફિસમાં કે તમારી દુકાનમાં કે તમારી ફેક્ટરીમાં અનેક સ્ત્રીઓ કામ કરતી હશે. શું ત્યાં એવું થઈ શકે? મર્દ હો તો तुम्हारी हस्ती का इतना रौब हो, बगल से निकले कोई औरत तो वो बेखौफ हो. છે આવો કોઈ પુરુષ મળી શકે? યુવાન હોય, તંદુરસ્ત હોય, જેને ભગવાને રૂપ આપ્યું હોય, મસલ્સમેન હોય, અને એવા પુરુષને જોઈને સામેથી કોઈ સ્ત્રી ઓફર કરવા માટે આવે અને આ ઘસીને ના પાડીને
કે બેન તમે મારી બહેન છો. આપણે આ બધું જિંદગીમાં ન શોભે. આપણે આપણી જિંદગીમાં મર્યાદાની અંદરમાં રહેવાનું, આપણે આપણી મર્યાદાઓનું પાલન કરવાનું. વીરસેનને પીગારવા માટે સ્ત્રીયાથી જેટલા થાય એટલા ધમ પછાડા કર્યા, બધું જ કર્યું, પણ લાગ્યું કે હવે આ બધું નિષ્ફળ જવાનું છે. આ બધું પથ્થર ઉપર પાણી લાગે છે. આ પુરુષ ખબર નહીં કઈ જાતનું છે, બાકી અમારું રૂપ, અમારું સૌંદર્ય જોયા પછી તો ભલભલા પીગળી જાય. પણ એમને ખબર નથી કે આ પુરુષ કંઈક અલગ રહેલો છે. હવે કથા કેવો વરાંગ લે છે, કેવી કપરી પરિસ્થિતિમાં. અને એક વાત કહું, પ્રતિકૂળ પરિસ્થિતિમાં તો માણસ ટકી જાય, પણ અનુકૂળ પરિસ્થિતિમાં ટકવું બહુ ભારે પડી જાય છે. એટલે કે પ્રતિકૂળતામાં ટકી જવાય છે, પણ પ્રલોભનની અંદરમાં માણસ ગબડી પડે છે. આ સુધીમાં વીરસેનની સામે ભલભલા પડકારો આવ્યા, બધાને પહોંચી વળ્યો, પણ આ એક પડકાર અલગ હતો. 8 રૂપવાન સ્ત્રી, યુવાન સ્ત્રીઓ, રૂપ ભરેલી સ્ત્રીઓ, જુવાનીથી ભરેલી સ્ત્રીઓ સામેથી ઓફર કરે છે, સામેથી એને શરીર સોંપવા માટે તૈયાર છે. બધું જ વાતાવરણ અનુકૂળ છે, આજુબાજુમાં જોનારું કોઈ નથી. અને કોઈને પણ એમ થાય ચલો ને એક વખત આપણે કરી લઈએ. સામેથી એ કહે છે હું ક્યાં કહેવા માટે ગયો છું, હું ક્યાં એને સામેથી મળવા માટે ગયો છું, એ સામેથી આવ્યા છે ને, ચલો ને એક વખત કરી લઈએ. બસ આવો વિચાર સુદ્ધા નથી આવતો. અને શું કરે છે, કેવું ભવ્ય પરાક્રમ કરે છે. હવે આના કારણે આ સ્ત્રીઓમાં કેવું રિએક્શન આવે છે અને શું બને છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.